શ્રીરાસ ગ્રંથ સોપાઈ 28 ચાલ કે મને દુઃખ સાલે એ મન માહે નવ જાયે કહ્યું તે ક્યાહે ગમે તમને તેહ જ થાય બીજા સામું કોઈએ ન જોવાય કે મારા મનમાં આ દુઃખ સદગુરુનો ઓછો અધૂરો રહ્યો એ સંદેહ ખટકે છે। મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે જે સદગુરુનો ઓછો કરવાનો હતો એ અધૂરો રહી ગયો, એ મારા મનની અંદર ખટકી રહ્યો છે। કહે છે કે કોઈની પાસે પણ એને વ્યક્ત કરી શકતો નથી, હું કોઈને કહી શકતો નથી। કહે છે કે આપને જે પ્રિય છે તે જ થઈ રહ્યું છે કે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે હે સદગુરુ, કે આપણને જે પ્રિય છે એ જ આ થઈ રહ્યું છે। કહે છે કે આપના સિવાય બીજા કોઈ સામે અમારે જોવું જ નથી કે હે સદગુરુ, અમારે તમારા સિવાય બીજા કોઈ સામું જોવું નથી। કહે છે અથાંત અન્ય કોઈની આશા પણ રાખી શકાતી નથી કે સદગુરુ તમારા સિવાય કોઈની આશા પણ અમારે રાખી શકાતી નથી કે દુઃખ લાગ્યું મને સહી એ ઉત્કંઠા મારા મનમાં રહી એની દાજે તે મૂંઝે દહી નીંદ હાથથી નિસરી ગઈ। કહે છે કે આ દુઃખ તો અનુભવ નિશ્ચયપણે મને જ થયો છે। પ્રાણનાથ સ્વામી કહે છે કે આ દુઃખ તો નિશ્ચયપણે એક મને જ થયો છે, કારણ કે મારા મનની તે એસા મનમાં જ રહી ગઈ કે મારા મનની અંદર સદગુરુનો ઉત્સવ મેળો કરવાની હતું, એ મારા મનમાં એ તીવ તો મારા મનમાં જ રહી ગઈ। કહે છે અને આ પશ્ચાતાપ રૂપી અગ્નિથી જવાહરે મને જ અધ્યક બાળ્યો છે। કહે છે કે આ પશ્ચાતાપ રૂપી અગ્નિએ મને અધિક બાળી નાખ્યો। કહે છે કે જેને કારણે સેવા રૂપી નીંદ પણ અને સદગુરુનો ઉત્સવ મનાવવા માટે એકત્રિત કરેલી સામગ્રી મારા હાથથી નીકળી ગઈ। કહે છે હવે સેવારૂપી નીંદ સદગુરુની નીકળી ગઈ પોતાના હાથથી, જે ધણીની સેવા કરવાની હતી। કહે છે અને જાણ્યું કે લાભ માયાનો લેશું અને નિંદ્રાને વાસો દેશું, ધણીને શરણે રહેશું અને માયા કહે તે સર્વે સહીશું। કહે છે કે મારા મનમાં એવી ધારણા હતી કે સદગુરુનો ઉત્સવ કરીને માયામાં રહેવા છતાં સેવાનો લાભ લઈ લઉં। કહે છે કે હું સદગુરુનો ઉત્સવ કરી અને હું માયામાં રહેવા હોવા છતાંય હું માયાનો લાભ લઈ લો, આવી મારી ઈચ્છા હતી। એમ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે અજ્ઞાનતાની નિંદ્રાને છોડીને ધણીના શરણોમાં રહી અને માયાની વિઘ્ન બાધાઓને પણ સહન કરતો રહું। કહે છે કે એને સમે વળી ફેરવી લીધી માયાએ શિખામણ દીધી, ધણી થકી વિમુખ કીધી પાણીની જેમ પીધી। કહે છે કે આ વખતે માયાએ પોતાની કુટિલ શિખામણ આપી, કે માયાએ મને કુટિલ શિખામણ આપી અને મારી બુદ્ધિને ફેરવી નાખી। મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે આ માયાએ મારી બુદ્ધિને ફેરવી નાખી। કહે છે અને ધામધણીથી વિમુખ કરી અને પાણીની જેમ પીધી। કે આ માયાને મેં પાણીની જેમ પીધી અને મને ધામધણીથી વિમુખ કરી દીધો। કહે છે અથાંત માયાએ મને ધણીની સેવા દર્શનની વિમુખ કરી દીધી કે આ માયાએ મારે ધણીની જે સેવા કરવી હતી એનાથી મને વિમુખ કરી દીધી। કહે છે કે એવો સડકપટ કરીને છેતરી મને મૂળ માહેથી ફેરી એને આપ સરીખી કરી અને શીત સિંતવાણી બહુત વિધ ધરી। કહે છે કે આ જ પ્રકારે કે સડકપટ કરીને એમને મને ઠક્યો, કે આ જ પ્રકારે મને સડકપટ કરી અને માયાએ મને ઠગ્યો। કહે છે એટલું જ નહીં પણ મૂળ પરમધામથી જ પણ મારા મનને વિમુખ કરી દીધું, કે પરમધામથી જ મારા મનને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે મને ધણીથી સદગુરુથી વિમુખ કરી દીધું। કહે છે કે દીધું સત્ય ધર્મ અને ધામ ધણીને વિમુખ કરીને એમને મને એમાં પોતાના જેવો બનાવી દીધો। કહે છે મને સત્યથી અને ધર્મથી
મને વિમુખ કરી દીધો અને માયાએ મને પોતાના જેવો કરી દીધો કહેશે. એને કારણે ચિત્તમાં પણ વિવિધ પ્રકારના માયાવી ચિંતન થવા લાગ્યું. એના કારણથી કહેશે મારા ચિત્તની અંદર કહેશે વિવિધ પ્રકારના ચિંતન થવા લાગ્યું કહેશે. અથાંત કે માયાએ મારા ચિંતનને બહિર્મુખ કરી દીધું અને પરિણામે મારી બુદ્ધિ પણ હરાઈ ગઈ કહેશે. એને પરિણામે મારી બુદ્ધિ પણ કહેશે હરાઈ ગઈ. કે મન માયે સવરું દેખે, જાણે માયા સુખ અલેખે, ધણીના સુખના પેખે, વિષ અમૃત લાગે વિષેખે. કે મનમાં તો મને એવો જ અનુભવ થઈ રહ્યો હતો કે મેં માયાને સરળ અને સીધી સાદી છે, આવું મારા મનમાં અનુભવ હતો કે સરળ છે અને સીધી સાદી છે કહેશે. અને એમાં અપરિમિત સુખ છે કહેશે, એમાં અપરંપાર સુખ છે, આવું મારા મનની અંદર હતું. આથી આ ભ્રમમાં ફસાઈને મેં ધણીના અખંડ સુખોને પ્રત્યેક વિચાર કર્યો નહીં કહેશે. આથી કહેશે હું ભ્રમમાં ફસાય અને ધણીના અનંત સુખ હતા એ સુખનો મેં ક્યારેય વિચાર કર્યો નહીં કહેશે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે જેથી માયાના વિષયયુક્ત જૂઠા સુખને મેં અમૃત સમાન મધુર અને રુચિકર જણાવવા લાગ્યા કહેશે. કે જેથી આ માયાનું જે વિષ હતું જૂઠું એ મને અમૃત સમાન લાગવા લાગ્યું કહેશે અને એ મધુર અને રુચિ જણાવવા લાગ્યો કહેશે. કે જુઓ ભૂલવી સેતવે કેમ, કે આગે સેતરી મને જેમ, સુખજી તો પુકારે એમ, કે સે સડપુરી એ ભરમ. જુઓ તો કે આ માયામાં અમને ભૂલાવીને કેવી ઠગી રહી છે કહેશે. કે આ માયા અમને ભૂલાવી અને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે કેવી ઠગાવી રહી છે કહેશે. કે એને પહેલાં પણ સદગુરુના જીવન કાળમાં મને છેતર્યો હતો. તે પહેલાંય કહેશે કે સદગુરુના જીવનકાળમાં પણ મને માયાએ છેતરો હતો કહેશે. અને સુખદેવજીએ તો તેને ભરમ અને સડકપટની નગરી કીધી છે કહેશે. સુખદેવ મુનિએ તેમ કીધું કે ભરમ છે, એ સડ છે, એ કપટ છે, એ માયાની નગરી છે કહેશે. અને અહીં સોહેલી થઈ મન તમ થકી, એને ઓળખતું કોઈ નથી. અને સુખદેવ તો કાંઈક કથી બીજા રહ્યા મથી. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે હે સદગુરુ ધની, આપની દયાથી આ માયા અમારે માટે તો અમારી દ્રષ્ટિએ સરળ અને સુબોધ બની ગઈ છે. એને આજ સુધી કોઈએ પણ ઓળખી જ નથી કહેશે. કે આ માયાને આજ સુધી કોઈએ ઓળખી નથી સંસારની અંદર કહેશે. કે સુખદેવ મુનિએ તો એના વિશે કેટલીક પ્રાસંગિક વાતો કરી છે. સુખદેવ મુનિએ તેની વિશે માયા વિશે ઘણી વાતો કરી છે કહેશે. પરંતુ બીજા લોકો તો એના વિષયમાં મંથન કરીને થાકી ગયા કહેશે. કે જે બીજા લોકો હતા સંસારના એ તો એ માયાને મંથન કરી અને થાકી ગયા કહેશે. કે એને નિમુખ કરી નાખી તમે હજી જોપે જાણી નથી અમે, એમના રમ્યા સહુ રમીએ, માહે બંધાણા સહુ ભરમે કહેશે. કે હે સદગુરુ, આપે તો આ માયાને નિર્મલ કરી દીધી કહેશે. કે સદગુરુને કહેશે કે મારા જીવનની અંદર તમે આવી ગયા એટલે આ માયાને તમે નિર્મલ કરી દીધી હે સદગુરુ. કે તેમ છતાં આજ સુધી હું તેને બરાબર રીતે ઓળખી શક્યો નથી. કે આજ સુધી એ માયાને બરાબર ઓળખી શક્યો નથી કહેશે. તેના સંકેત અનુસાર બધા લોકો નાસી રહ્યા છે. કે આ માયાને સંકેત અનુસાર બધા લોકો નાસી રહ્યા છે અને એના જૂઠા કર્મકાંડના બંધનમાં બંધાઈને જન્મ મૃત્યુના ચક્કરમાં ફર્યા કરે છે. કે જે જૂઠા કર્મકાંડ છે એમાં બધા જીવાત્મા બંધાઈ અને જન્મ અને મૃત્યુના ચક્કર ફર્યા જ રાખે છે કહેશે. કે એ જ વચન તો અહીં જ કહેવાય. અને જો અમે નવ બાંધ્યું માયાએ, એના બંધ પડ્યા કહું કાયાએ,
અમે સોટિયા ધણીની દયાએ કહેશે કે માયાના વિજયમાં આવા વચનો ત્યારે જ કહી શકાય કે જ્યારે અમે સર્વ એમના બંધનમાં ફસાઈને ન હોય, માયાના બંધનની અંદર ફસાયેલા આપણે ન હોઈએ, સદગુરુ કહેશે ત્યારે જ માયાના વિષયની અંદર કાંઈક કહી શકીએ, નકર માયા વિશે કાંઈ કહી શકીએ નહીં. કહેશે કે એના બંધનમાં તો બધા શરીરધારી જીવ બંધાયેલા છે, એના બંધનમાં જે શરીરધારી જીવ છે એ બંધાયેલા છે. કહેશે કે જ્યારે હું ધણીની કૃપાથી એનાથી મુક્ત થઈ ચૂક્યો છું. કહેશે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે સદગુરુને કહેશે કે હું આ માયાની ધણીની કૃપાથી હું માયાથી મુક્ત થઈ ગયો છું. કહેશે કે એમ સૌદય લોકમાં કોઈ નવ કહે કે જે પાર માયાનો આ લહે કે મોટી મત ધણીમાં રહે બીજા ભાર પુસ્તક કેરા વહે. કહેશે કે 14 લોકમાં બ્રહ્માંડમાં આ જ પ્રકારે કોઈ કહી શકતું નથી કે એને માયાનો પાર પામી લીધો છે. કોઈ કહી ન શકે કે અમે માયાનો પાર પામી લીધો છે. આવું કોઈ આ 14 લોકના બ્રહ્માંડની અંદર કોઈ કહી શકતું નથી. કહેશે કે પ્રિયતમ ધણીના શરણોમાં રહેનારી બુદ્ધિ સર્વશ્રેષ્ઠ બુદ્ધિ મહામતી છે. કહેશે કે ધણીના શરણોમાં રહેવાથી જ જે બુદ્ધિ છે એ બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, એ જ બુદ્ધિ મહામતી શ્રેષ્ઠ જ્ઞાન કહેવાય છે. કહેશે અને લોકો તો પુસ્તકીય જ્ઞાનનો બોજ ઉઠાવી રહ્યા છે કે આ જગતના લોકો તો આ પુસ્તકનો બોજ ઉઠાવી રહ્યા છે. કહેશે અને પુસ્તકનું જ્ઞાન જ બધાઈને પ્રિય લાગે છે એટલે એનો બોધ ઉઠાવી અને આ જગતના લોકો પુસ્તક માટે જ બોધ કરી રહ્યા છે. કહેશે કે સાખી કે શાસ્ત્ર પુરાણ વેદાંત તે ભાગવત પૂરે શાખ નથી કથા એ દંતની સંત વાણી એ વાક. કહેશે કે શાસ્ત્ર પુરાણ વેદાંત અને શ્રીમદ ભાગવત સદગુરુના વચનોથી પૂર્ણ સાક્ષી પૂરે છે. કહેશે કે આ જે સદગુરુના વચન છે એ ભાગવત પુરાણ શાસ્ત્ર બધાય સાક્ષી પૂરે છે. કહેશે અને આ વાણી દંત કથા જૂઠી કલ્પિત કથા નથી કે આ વાણી કોઈ દંત કથા નથી અને કોઈ જૂઠી કલ્પિત કથા નથી. કહેશે કે આ વાણીનું તો પ્રત્યક્ષ વાક્ય વચન સત્ય છે કે આ વાણી જે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહી રહ્યા છે એ વાણી સત્ય છે, એ કોઈ અસત્ય વાણી નથી. કહેશે કે આ વૈરાટ માહે દિશે નહીં પાર વસન સુધજે અને લવો સુખ બોલે એ નહીં તો કેમ પાર પામે તે. કહેશે કે આ જગતના એવા કોઈ પણ વ્યક્તિ જોવા મળ્યા નથી, કે આ જગતની અંદર કોઈ એવા વ્યક્તિ જોવા જ નથી મળ્યા. કહેશે મહામતી પ્રાણનાથ સ્વામી કહેશે કે જેને પારના વચનો અને સંસારથી શૂન્ય અને નિરાકાર તથા તેની પાર અક્ષર અક્ષરાતીતની સૂઝ હોય, આવો કોઈને આ સંસારની અંદર કોઈને પ્રાપ્ત નથી થયું. કહેશે કે જેને અક્ષરાતીતની પહેચાન હોય એવું કોઈને સૂઝ થઈ નથી. કહેશે અને પરમ પદ અક્ષરાતીત વિષયમાં તો તલ માત્ર એક વર્ણનો ચોથો હિસ્સો પણ મુખથી ઉસારી શકાતો નથી. કહેશે અને પુસ્તક્રિયા જ્ઞાન તો પરમાત્માનો પાર કેવી રીતે પમાવી શકે. કહેશે હું એના વિષય અક્ષરાતીતના વિષયનો તો તલ માત્ર એક વર્ણનો ચોથો હિસ્સો પણ આમાં મુખથી કહી શકાતો નથી. તો બસ જે પુસ્તક્રિયા છે એમાં જ્ઞાન છે પરમાત્માનું, તો એને પાર કેવી રીતે કે પામી શકી. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણને સમજાવી રહ્યા છીએ કે આપણા સદગુરુને આપણે ધારણ કરી લઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે.